બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કળદાને લઈ અને વિરોધ કરવા ગયેલા રાજુ કરપડાની અટકાયત કરવામાં આવી અને હવે આ વાતને લઈ અને રાજકારણ ગરમાયું છે અને હવે આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ પર અને ગુજરાત પોલીસ પર અનેક આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। ત્યારે હવે આ સમગ્ર બાબતને લઈ અને આમ આદમી પાર્ટીના નેતા દ્વારા મોટા આક્ષેપો કરવામાં આવ્યા છે। સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આપણે જોયું કે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કળદાને લઈ અને રાજુ કરપડા દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો। ત્યારે આ વિરોધ દરમિયાન રાત્રે રાજુ કરપડાની અટકાયત કરવામાં આવી અને આ વાતને લઈ અને હવે રાજકારણ ગરમાયું છે અને આમ આદમી પાર્ટી દ્વારા અનેક આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। ત્યારે હવે આમ આદમી પાર્ટીના પ્રમુખ ગુજરાત પ્રમુખ ઈસુદાન ગઢવી દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે અને કહેવામાં આવી રહ્યું છે કે ખેડૂતો સાથે થઈ રહેલા અન્યાય વિરુદ્ધ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં હજારો ખેડૂતો સાથે શાંતિપૂર્વક રાજુ કરપડા દ્વારા જે વિરોધ કરવામાં આવી રહ્યો હતો ત્યારે અચાનક એમની અને આમ આદમી પાર્ટીના અનેક નેતાઓની અટકાયત કરવામાં આવી અને આ બધું ભાજપના ઇશારે કરવામાં આવી રહ્યું હોય એવું કહેવામાં આવી રહ્યું છે અને કહેવામાં આવી રહ્યું છે કે ખેડૂતો વિરોધ કરી રહ્યા હતા અને આ વાતને લઈ અને ક્યાંક ને ક્યાંક વિરોધ ઉગ્ર બન્યો હતો અને ત્યારબાદ જે છે એ પોલીસ દ્વારા જે છે રાજુ કરપડાની અટકાયત કરવામાં આવી। આ તમામ બાબત જે છે એ ભાજપના ઇશારે કરવામાં આવી રહી હોય અને પોલીસ જે છે એ ભાજપના ઇશારે આ બધું કામ કરી રહી હોય એવા આક્ષેપો કરવામાં આવ્યા છે। વધુમાં આ સમગ્ર બાબતે ઈસુદાન ગઢવીએ શું કહ્યું એ સાંભળી લઈએ। આખા યાર્ડોમાં ભાજપ સમર્થિત બધા કબજા કરી લીધા છે અને ચારે બાજુ તમે ખેડૂતોને લૂંટી રહ્યા છો ત્યારે ખેડૂતોનો કોઈ અવાજ બનાવવાની કોશિશ કરે એના ઉપર તમે પોલીસનો ઉપયોગ કરો છો। નમાલાઓ તમારામાં તાકાત નથી ત્યાં પહોંચવાની અને પોલીસ આ ડીજીપી ને શું 6 મહિનાનો એક્સટેન્શન આપી દીધું કે ડીજીપી જાણે ભાજપના દલાલો એવી રીતે વર્તન કરે છે। તમે શું સમજો છો? આ ગુજરાતના ખેડૂતો ઉપર તમે લાઠીચાર્જો કરશો, ખેડૂતોને રાત્રે 3 વાગે ઉપાડી જશો। આવું તો અંગ્રેજોએ ક્યારે નથી કર્યું। શરમ આવી જોઈએ, શરમ। તમે પગાર મારો લો છો, તમારો એસપી અમારો પગાર લે, તમે ડીજીપી એક્સટેન્શન ઉપર લઈને અમારા પગાર લો અને દલાલી ભાજપની કરો છો। શરમ આવી જોઈએ તમને। તમારા સંતાનો તમને શું કહેશે? અને બીજી વાત, બંધારણની રક્ષા તમારે કરવાની હોય છે। તમે શું કર્યું? ભાજપના ઈશારે 3 વાગે રાજુ કરપડાને સેંકડો પોલીસ આવે છે યાર્ડમાં અને પોલીસ ઉપાડીને લઈ જાય છે અને યાર્ડમાં ખેડૂતોને ગોંધી રાખે છે, ઉપરથી તાળા મારી દીધા। આવું કરવાનું હતું કે તમારે એમ કહેવાનું હતું કે ભાઈ તમે એને સોલ્વ કરો પ્રશ્ન, ખેડૂતો બેઠા છે એનો। અને ખેડૂતો ક્યાં આતંકવાદી છે? પણ શરમ આવવી જોઈએ। પણ આમાં મુદ્દો એ નથી, મુદ્દો એ છે કે ભાજપને 156 સીટ મળી છે એટલે મતી મરી ગઈ છે। ભાજપે કોંગ્રેસની જેમ અત્યાચારો કરવાના, લાઠીચાર્જ કરવાના, ગોળી બાર કરવાના। તમે જુઓ મોડાસામાં ખેડૂતની હત્યા કરી નાખી। આ જ થિયરી ઉપર ભાજપ અત્યારે જઈ રહી છે। આજે રાજુ કરપડાને ઉપાડી ગયા છે। તમે જુઓ અજ્ઞાત સ્થળે લઈ જાય પોલીસ અને અત્યારે ચારે બાજુ બોટાદમાં પોલીસ ખડકાઈ ગઈ છે। પોલીસને બીજું કામ નથી, હત્યાઓ થાય છે, બળાત્કારો થાય છે, દારૂના અડ્ડાઓ ચાલે છે। તમારું કામ ઈ છે, તમારું કામ ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરવાનું, ખેડૂતોને રાત્રે 3 વાગે ઉપાડવાનું નથી। એ તો ભાજપ વાળા તો કે તમને હાથો બનાવે, દલાલ છે ભાજપ વાળા। ભાજપ વાળા તો હજારો કરોડો રૂપિયા આમાંથી કમાય છે। આ કડદા કરીને તો એમના નેતાઓ મોટા થયા છે। એ તો તમને કહેશે કુવામાં પડી જાવ, કુવામાં પડી જશો। બંધારણનું ધ્યાન પણ નહીં રાખો। હદ થઈ રહી છે, હદ ગુજરાતમાં। આજે હું ઈસુદાન ગઢવી એલાન કરું છું, આ ભાજપના નેતાઓ અને જેટલી પોલીસને તાકાત હોય એટલી લડી લેજો। આર પારની લડાઈ આ માત્ર કડદાની હવે એક યાર્ડની નહીં, ગુજરાતના તમામ યાર્ડોમાં અમે તૈયારીઓ ચાલુ કરીશું। તમામ યાર્ડોમાં ખેડૂતોનું શોષણ બંધ કરાવીશું અને તમારી પોલીસથી તમારા લાઠીચાર્જથી ડરવાના નથી। તમારામાં તાકાત હોય તો ગોળી મારી દેજો, ગોળી ખાવા તૈયાર છીએ। અને યાદ રાખજો પોલીસ વાળા પણ 2027માં તમારો હિસાબ પણ કરવામાં આવશે જે દલાલીઓ કરો છો તમે। અને ભાજપના નેતાઓ પોલીસને હાથો બનાવીને માયકાંગ લાવો, આવો ને સામી છાતીએ તમારામાં ત્રેવડા તો આવો બોટાદ યાર્ડમાં। બોટાદ યાર્ડમાં તમે કહો કે ડિબેટ કરો। કૃષિ મંત્રી, મુખ્યમંત્રી સપ્તાહ ઉજવણી કરે છે। શેની સપ્તાહની ઉજવણી કરો છો? ખેડૂતોને લૂંટવાના સપ્તાહની ઉજવણી કરો છો તમે। અને પોલીસોને એટલા માટે પગાર આપણે આપીએ છીએ ને એટલા માટે ભરતી કરી છે પોલીસોની કે ખેડૂતો જે આંદોલન કરે ને કચડી નાખવાનું રાત્રે 3-3 વાગ્યા સુધી। આવી જ રીતે કોંગ્રેસે અન્ન આંદોલનમાં કર્યું હતું। શું હાલત થઈ કોંગ્રેસની? સેમ થિયરી ભાજપની જેમ ગુજરાતના 54 લાખ ખેડૂતોને કહેવા માંગુ છું કે આજે તો બોટાદ યાર્ડનો મુદ્દો ઉઠ્યો છે, આવતીકાલે તમામ યાર્ડોના મુદ્દા ઉઠાવવામાં આવશે। કોઈને બક્ષવામાં નહીં આવે।
જેટલી લૂંટ આ લોકો કરે છે બધાને ઓકાવવામાં આવશે, પણ તમે એક થાઓ, તમે નેક થાઓ, તમે જ્ઞાતિ જાતિ ધર્મ ભૂલી અને ખેડૂત બનો. ખેડૂતની સરકાર આપણે 27 બનાવવાની છે. અને રાત્રે 2 વાગે જયારે ઉપાડવામાં આવ્યા છે રાજુ કરપડાને અજ્ઞાત સ્થળે, બીજા અમારા નેતાઓને પણ બધાને મારી વિનંતી છે કે બોટાદમાં પોલીસ દ્વારા જે અત્યાચાર ભાજપના ઈશારે જે કરવામાં આવ્યું છે ખેડૂતો ઉપર બક્ષવામાં નહીં આવે. આ પહેલા જે ખેડૂતો આવતા હતા રાત્રે એના ઉપર હજાર રૂપિયાનો મેમો પોલીસ ફટકારતી હતી. રાજા હરિશ્ચંદ્રન દીકરા છો તમે ક્યારે ખોટું નથી કર્યું? આટલી ભાજપની દલાલી. ડીજીપી ને કહેવા માંગીશ કે એક્સટેન્શન દૂધ પીવા ગયું, ખાલી તમારા જ સંતાનો તમને ઠપકો આપશે કે તમે એક્સટેન્શન લઈને કરતા શું હતા? ભાજપની દલાલી જ કરતા હતા ને. ડીજીપી ને આઈજી ને એસપી ડીવાયએસપી કેટલાને અમે પગાર ચૂકવીએ છીએ, દલાલી તમે ભાજપની કરો છો. બોટાદમાં બધા ખેડૂતો ભેગા થઈ રહ્યા છે અને હજુ પણ થશે. આ લડાઈનું અહીંથી અંત નથી, આ લડાઈની અહીંથી શરૂઆત છે. અત્યારે રાત્રે 3:30 વાગ્યા છે. સૂરજ ઉગશે એ ખેડૂતોના ભલાઈ માટેનો ઉગશે. હવે લડાઈ આર પારની કરવાની છે. બધા ખેડૂતોને કહું છું, એક થાઓ. જય જવાન જય કિસાન. હાલ આ વાતને લઈ અને ઈસુદાન ગઢવી દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે અને ક્યાંક ને ક્યાંક સીધો પ્રહાર ભાજપ અને ગુજરાત પોલીસ પર કરવામાં આવ્યો છે. જો આ સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો આપણે જોયું હતું કે એક ખેડૂત દ્વારા સોશિયલ મીડિયા ઉપર જે પોસ્ટ કરવામાં આવી હતી કે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં બોલી બોલાઈ અને ત્યારબાદ ઓછો ભાવ આપવામાં આવી રહ્યો છે. આ વાતનો જે છે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. એના બાદ આપણે જોયું કે વધુ એક વિડીયો વાયરલ થયો અને ત્યારબાદ આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આ સમગ્ર બાબતે તેઓ બોટાદ માર્કેટિંગ યાર્ડ જશે અને વિરોધ કરશે. એમાં મુતાબિક જ તેઓ ત્યાં બોટાદ માર્કેટિંગ યાર્ડ પણ પહોંચ્યા. તેમના દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો, પરંતુ એ વિરોધ દરમિયાન તેમની અટકાયત કરવામાં આવી અને હવે આ વાતને લઈ અને માહોલ ગરમાયો છે અને હવે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.